આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતી નામ અંગ્રેજીમાં કઈ રીતે લખાય એનો અભ્યાસ કરશું. સરળતાથી કોઈ પણ નામ હોય, ગુજરાતીનું કોઈ પણ નામ હોય, કોઈ વ્યક્તિનું હોય, કોઈ શહેરનું હોય, કોઈ નદીનું હોય, તો આ જે નામ છે એ સરળતાથી કઈ રીતે અંગ્રેજીમાં લખી શકાય, એનો અંગ્રેજી કઈ રીતે કરી શકાય એનો અભ્યાસ કરશું. આજનો જે વિડીયો છે એ બનાવવાનો હેતુ એ જ છે કે જ્યારે કોઈ વિદ્યાર્થી ધોરણ 4, 5 કે બીજા કે ત્રીજામાં હોય ત્યારે એને આ બાબતની પ્રેક્ટિસ હોય. ત્યાર પછી અમુક વિદ્યાર્થીઓને સમજાઈ જાય છે કે નામ કઈ રીતે લખાય, પણ બધાને સમજાય, બધાને એકસાથે આવડે એ જરૂરી નથી. એટલે આજનો આ વિડીયો એટલા માટે જ છે કે ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે કે જે 6થા ધોરણમાં, 7મા ધોરણમાં હોય તો પણ અંગ્રેજી નામ લખવામાં તકલીફ પડતી, ક્યાંક ભૂલ થતી હોય. તો આજનો આ વિડીયો એવા વિદ્યાર્થીઓ માટે છે, અને એવા વિદ્યાર્થીઓ જેને તકલીફ પડે છે એ ખાસ જુએ એના માટે જ આ વિડીયો બનાવવામાં આવે છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ કે કોઈ પણ નામ અંગ્રેજીમાં લખતા શીખો. કોઈ પણ નામ હોય એનો આજે આ પહેલો ભાગ છે. આના ટોટલ 3 ભાગ છે. આપણે 3 ભાગમાં અલગ અલગ બાબતોને લીધી છે, જેથી એક સાથે તમને વધારે ભારણ ન લાગે અને તમે સરળતાથી શીખી શકો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. અગાઉ જે સૂચના હતી કે રફ બુક સાથે રાખવી અને વિડીયો શાંતિથી જુઓ, આનું આપણે પાલન કરશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો તમારે કોઈ પણ નામનું અંગ્રેજી કરવું હોય, કોઈ પણ ગુજરાતી નામ હોય એનું અંગ્રેજી કરવા માટે તમારે આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે. બીજી એક ચોખવટ કરી દઉં કે વિડીયો જોવામાં એવું મનમાં ન થાય કે હું તો આટલામાં ધોરણમાં છું, હું તો 7મા ધોરણમાં છું, હું તો 8મા ધોરણમાં છું, મારે કક્કાની શું જરૂર, મારે બારાક્ષડીની શું જરૂર, મારે નામ લખવાની શું જરૂર. આવું ન રાખતા, કારણ કે જે હકીકત છે તે હકીકત છે. નથી આવડતું તો શીખ્યા સિવાય છટકો નથી. એટલા માટે કોઈ શરમ સંકોચ વગર વિડીયો પૂરેપૂરો શાંતિથી જુઓ. નથી આવડતું તો શીખી લો, પછી પ્રશ્નનો સોલ્યુશન કરો. એટલા માટે તો ચાલો આપણે અહીંયા પાછા વિડીયોમાં આવી જઈએ કે આટલું યાદ રાખો કે આના માટે આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે કક્કો, બારાક્ષડી. કક્કો અને બારાક્ષડી તમારે જ કરવી પડશે. એ કોઈના શીખડાવવાથી તમને ખાલી સમજાશે, પણ તમારે યાદ તમારે જ રાખવાની છે, સમજવાની તમારે જ છે. જ્યાં સુધી કક્કો અને બારાક્ષડી તમને નહીં આવડે ત્યાં સુધી તમને કોઈ પણ નામ અંગ્રેજી કરતા નહીં જ આવડે. તો સૌથી પહેલી બાબત કે તમારે કક્કો અને બારાક્ષડી પાકા કરવાના છે, સમજવાના છે, બરાબર. ત્યાર પછી જ તમે આગળની પ્રોસેસ શીખી શકશો. તો અહીંયા મેં થોડાક એક્ઝામ્પલ લીધા છે, જેમ કે ક, ખ અને મ. આ સિમ્પલ અક્ષરો છે. તો આનું અંગ્રેજી કઈ રીતે થાય? તો કે કનું કે એ, ગનું જી એ, ખનું કે એ છે અને મનું એમ એ. આ સિમ્પલ કક્કો છે, એના મેં 4 અક્ષરો લીધા છે એક્ઝામ્પલ માટે. હવે મોટાભાગે વિદ્યાર્થીઓમાં તકલીફ શું થતી હોય તો કે રસ્વાઈ અને દીર્ઘાઈ, રસ્વ અને દીર્ઘ, આ બંને બાબતોમાં વિદ્યાર્થીઓને ભૂલ પડે છે. આવડતું હોય પણ જ્યારે નામ આવે ત્યારે ભૂલ પડે છે, અને એ ભૂલના કારણે એમને તકલીફ પણ પડે છે, માર્ક પણ કપાય. આવી ઘણી બધી બાબતો થતી હોય છે. ઘણી વખત તો અમુક વિદ્યાર્થીઓ પોતાનું જ નામ પોતાની બુકમાં ખોટું પણ લખતા હોય છે. તો તકલીફ શું થાય છે તો કે રસ્વ અને દીર્ઘમાં આપણને સિમ્પલ કક્કો તો આવડે જ છે
કે કનું કે એ થાય, ગનું જી એ થાય, ખનું કે એચ એ થાય અને મનું એમ એ થાય. હવે એક સિમ્પલ તમને ટ્રીક આપું કે રસ્વ કોને કહેવાય અને દીર્ઘ કોને કહેવાય. રસ્વ એટલે નાનું, દીર્ઘ એટલે મોટું. બરાબર. તમારા માતા પિતા એક શબ્દ સાંભળ્યો હશે, દીર્ઘ આયુ. આયુ એટલે ઉંમર, દીર્ઘ એટલે વધારે. એટલે મૂળ દીર્ઘનો અર્થ થાય મોટું. શું થાય? મોટું. અને રસ્વ એટલે નાનું. આવે છે ને રસ્વાવાળું, દીર્ઘાવાળું. તો રસ્વ એટલે નાનું, દીર્ઘાવાળું એટલે મોટું. બરાબર. હવે ખબર કેવી રીતે પડે કે ક્યાં રસ્વાવાળું છે કે ને કયું દીર્ઘાવાળું છે? તો જેમ કે અહીંયા લખેલું છે કુ, ખુ અને મુ. તમે આનો વળાંક જુઓ તો આનો વળાંક છે તમે જ્યાં બેઠા છો, તમારો જમણો હાથ જે છે એ તમારી જમણી બાજુ કહેવાય, તમારો ડાબો હાથ એ તમારી ડાબી બાજુ. એટલે કે આનો જે વળાંક છે એ જમણી બાજુ છે. જો કુ નો વળાંક જમણી બાજુ, ખુ માં જમણી બાજુ, મુ માં જમણી બાજુ. એટલે કે જમણી બાજુ શું આવે? દીર્ઘ. અને આ કુ નો વળાંક અહીંયાથી લઈ અને ડાબી બાજુ તરફ જાય છે. જો કુ, ખુ અને મુ, આનો વળાંક છે એ ડાબી બાજુ તરફ જાય છે. તો જમણી બાજુ દીર્ઘ, ડાબી બાજુ રસ્વાય. જમણી બાજુ દીર્ઘાવાળું, ડાબી બાજુ રસ્વાવાળું. એવી જ રીતે કી, ખી અને ચી માં છે. ડાબી બાજુ જે છે અહીંયા કી, ખી અને ચી, આ ડાબી બાજુ શું થાય? રસ્વાવાળું. જમણી બાજુ દીર્ઘાવાળું. તમારે આટલું જ યાદ રાખવાનું, જમણી બાજુ દીર્ઘાવાળું, ડાબી બાજુ રસ્વાવાળું. જમણી બાજુ દીર્ઘાવાળું, ડાબી બાજુ રસ્વાવાળું. બરાબર. હવે મેં તમને પહેલા કીધું દીર્ઘાવાળું એટલે મોટું, રસ્વાવાળું એટલે નાનું. તો આમાં દીર્ઘાવાળું કુ એમાં કે ડબલ ઓ આવશે. ડબલ ઓ આવશે કારણ કે કુ બોલવામાં લંબાશે. જ્યારે રસ્વાવાળું કુ નાનું છે એટલે એમાં કે યુ આવશે. જ્યાં ડબલ અક્ષર આવશે એ દીર્ઘાવાળું, જે સિંગલ અક્ષર આવશે એ રસ્વાવાળું. બરાબર. જેમ કે કુ માં કે ડબલ ઓ, ખુ માં કે એચ ડબલ ઓ, મુ માં એમ ડબલ ઓ. ત્યાર પછી રસ્વાવાળું કે યુ, કે એચ યુ અને એમ યુ. એવી જ રીતે કી, ખી અને ચી રસ્વાવાળુંમાં કે આઈ, કે એચ આઈ અને સી એચ આઈ. દીર્ઘાવાળામાં કે ડબલ ઈ, કે એચ ડબલ ઈ, સી એચ ડબલ ઈ. આવી રીતે બનશે. તો આ જે ભૂલ થતી હતી એ ભૂલ હવે પછી થવી જોઈએ નહીં. ફરી એકવાર તો કે જમણી બાજુ દીર્ઘાવાળું, ડાબી બાજુ રસ્વાવાળું. જમણી બાજુ દીર્ઘાવાળું, ડાબી બાજુ રસ્વાવાળું. બરાબર. જો જમણી બાજુ હોય તે દીર્ઘાવાળું, ડાબી બાજુ હોય તે રસ્વાવાળું. બરાબર. જમણી બાજુ હોય એમાં ડબલ અક્ષર આવશે, ડાબી બાજુ હોય એમાં સિંગલ અક્ષર આવશે. પણ આ વસ્તુ માટે તમારે સૌથી પહેલા કક્કો અને બારાક્ષરી શીખવી જ પડશે. આ તો મેં તમને એક યાદ રાખવા માટેની, સમજવા માટેની એક નાની એવી ટ્રીક કીધી છે, જેથી તમે સરળતાથી સમજી અને શીખી શકો. હવે આગળ વધીએ. નિયમ યાદ રાખવા. તો આગળ આપણે જે વાત હતી કે તમારે કક્કો અને બારાક્ષરી પાકા કરવા જ પડશે. ત્યાર પછી આનો એક સિમ્પલ નિયમ છે, એક જ નિયમ છે. નિયમ જોઈએ તો કે નામના છેલ્લા અક્ષરમાં એક પણ માત્રા ના હોય તો નીચે મુજબ કરવું. એક પણ માત્રા એટલે છેલ્લો અક્ષર માત્રા વગરનો હોવો જોઈએ. એમાં કંઈ પણ હોવું જોઈએ નહીં. ન રસ્વાવાળું, દીર્ઘાવાળું, ન એક પણ માત્રા ઉપર નીચે એક પણ માત્રા ન હોય તો નીચે મુજબ કરવું. એટલે કે આપણે એમને કક્કો બોલીએ
ક નો કે એ પણ થાય અને ક નો કે પણ થાય. તમે પહેલા કદમમાં કે બીજી કોઈ પણ બુકમાં કક્કા જોયા હોય તો અમુક બુકમાં ક નો કે એ લખેલું હોય, અમુક બુકમાં ખાલી ક નો કે જ લખેલો હોય. બંને બાબતો સાચી છે, જે હવે તમને સમજાશે. જ્યારે આપણે રામનું અંગ્રેજી કરીએ ત્યારે રામની બાજુમાં કાના માત્ર છે, કાનો છે એટલે આર એ આવશે. પણ જ્યારે જે મ છે એમાં કંઈ નથી, તો મ ની પાછળ એ લખવો કે નહીં એ પ્રશ્ન છે. આપણે સૂચના વાંચી કે નામના છેલ્લા અક્ષરમાં એક પણ માત્રા ન હોય તો નીચે મુજબ કરવું. એક પણ માત્રા નથી તો મ નો એમ એ થાય, તો આપણે ખાલી એમ જ લખશું. એ લખવાની કોઈ જરૂર નથી. એવી રીતે નયન, ન ય ન છેલ્લા અક્ષરમાં જો એન એ થાય, પણ આપણે એ લખવાનો નથી, ખાલી એને જ લખવાનું છે. રાજમાં પણ જ માં ખાલી જે, લ મેહુલમાં લ માં ખાલી એલ, રાજેશમાં સ માં ખાલી એસ એચ. મીંડાવાળા સનો એસ એચ એ થાય એટલે આપણે એ કાઢશું, એસ એચ રાખશું. તો છેલ્લા અક્ષરમાં કંઈ પણ માત્રા ન હોય તો આપણે જે મુખ્ય અક્ષરનું અંગ્રેજી થાય એ જ લખશું, સાથે એ મૂકવાનો નથી. બરાબર? આવું શા માટે? આવું શા માટે કે છેલ્લા અક્ષરમાં એ મૂકવાનો નથી? તો આવું એટલા માટે કે છેલ્લો અક્ષર છે એ શબ્દની પૂર્ણાહુતિ કરે છે. ત્યાં આપણો જે શબ્દ છે એ પૂર્ણ થાય છે. તમે જ્યારે રામ બોલો છો ત્યારે રામ બોલતી વખતે રા આખું બોલાય છે, જે કાનો છે એ પણ બોલાય છે રા, પણ મ ટૂંકમાં બોલાય છે રામ, એટલે મ આખો બોલાતો નથી. મ ની અંદર જે અ રહેલો છે એ તેમાં બોલાતો નથી, રામ. હવે તમે ધ્યાનથી તમે મનમાં બોલો, તમે બોલો અને સાંભળો તો તમને સમજાશે કે રામ. આ રામમાં જે મ બોલાય છે એ મ એ સાંભળો, અને પછી જે કક્કામાં એમને મ બોલાય છે એ સાંભળશો. બેમાં ફેર છે. તમે એમને મ બોલશો તેમાં અ બોલાય છે, પણ જે રામમાં જે રામ શબ્દમાં મ બોલો છો ત્યારે એમાં જે પાછળનો અ રહેલો છે એ પૂરેપૂરો બોલાતો નથી, એટલા માટે છેલ્લે એ લખાય નહીં. બરાબર? આ તમે બોલશો, સમજશો, સાંભળશો તો તમને ખબર પડશે. આ વસ્તુ ન સમજાય તો તમારે એટલું યાદ રાખવાનું કે છેલ્લા અક્ષરમાં જો કાનો માત્ર ન હોય તો નીચે મુજબ કરવું, એટલે કે જે મુખ્ય અક્ષરનું અંગ્રેજી છે એ જ લખવું. બાકી આ વસ્તુ ન સમજાય તો કઈ વસ્તુ નો પ્રોબ્લેમ, કઈ વાંધો નથી. બરાબર? એવી રીતે રાજ, તો રાજમાં પણ એ જ વસ્તુ છે, મેહુલમાં પણ એ જ વસ્તુ છે. બરાબર? બાકીના જે શબ્દોનું અંગ્રેજી છે એ તમે જેમ કરો છો એ રીતે જ કરવાનો છે. બરાબર? એક ચોથો શબ્દ છે મેહુલ, એનું જોઈએ તો કે મેહુલ. હવે હું રસ્વાવાળું છે કે દીર્ઘાવાળું યાદ કરો. જમણી બાજુ દીર્ઘાવાળું, ડાબી બાજુ રસ્વાવાળું. શું છે? રસ્વાવાળું. તો દીર્ઘા રસ્વાવાળું છે તો શું આવશે? યુ. દીર્ઘાવાળું હોત તો ડબલ ઓ આવત. રસ્વાવાળું છે એટલે યુ આવશે. મેહુલનું MEHUL. બરાબર? હવે નીચે લખ્યું છે કે જાતે કરો. મન, અજય, કમલ, યશ અને અમન. 5 શબ્દો આપેલા છે એ તમારે તમારી જાતે કરવાના છે પ્રેક્ટિસ માટે. બરાબર? હવે આપણે આગળ વધીએ. જે પ્રેક્ટિસ છે તે ભૂલ્યા વગર કરવી જ. ચાલો શીખીએ. તો હવે અહીંયા બધા મિક્સ નામ છે પણ સાદા નામ છે. જોડિયા શબ્દો એ આપણે આના પછીના ભાગમાં શીખશું. અત્યારે સાદા નામ જ શીખશું. પહેલો સ્પેલિંગ, પહેલું નામ નીતા.
વિચારો, જમણી બાજુ કે ડાબી બાજુ? જમણી બાજુ. તો શું કહેવાય? દીર્ઘાવાળું. દીર્ઘાવાળું મોટું એટલે આવશે ડબલ ઈ, એન ડબલ ઈ નીતા. હવે છેલ્લા અક્ષરમાં કાનો માત્ર છે એટલે આપણે ટી એ લખશું. જો એક પણ કાનો માત્ર ન હોત તો ખાલી ટી લખત. નીતા, એન ડબલ ટી એ, એન ડબલ ઈ ટી એ. બાજુમાં નીતા લખેલું છે, એ નીતા શેનું અંગ્રેજી છે? તો કે રસ્વાવાળા ની, એનું અંગ્રેજી છે. એ તમને ખાલી એક્ઝામ્પલ માટે આપેલું છે. ત્યાર પછી મીના, જમણી બાજુ ડાબી બાજુ? જમણી બાજુ. દીર્ઘાવાળું એટલે એમ ડબલ ઈ એન એ. એમ આઈ એટલે કે રસ્વાવાળું. અહીંયા છે દીર્ઘાવાળું એટલે એમ ડબલ ઈ. ત્યાર પછી અનિતા. હવે અનિતાનો એ અનો અંગ્રેજી થાય એ. જો આ હોય તો ડબલ એ આવશે, પણ જો એકલો અ લખેલો હોય તો એનું એ જ થાય. હવે ની, દીર્ઘાવાળું, તો ડબલ ઈ આવશે, એન ડબલ ઈ ટી એ. રસ્વાવાળું હોત તો એ એન આઈ ટી એ થાય. ત્યાર પછી જયા. તો જયાનો જે આમાં સ્પેલિંગ આપેલો છે એ સ્પેલિંગ સાચો છે કે ખોટો એ તમારે નક્કી કરવાનું છે. હું નહીં કહું, કારણ કે આ તમને એક વર્ક આપું છું. જયાનો સ્પેલિંગ સાચો કે ખોટો એ તમારે નક્કી કરવાનું છે. જો આ સાચો હોય તો તમારે કાંઈ નથી કરવાનું, અને ખોટો લાગે તો તમારે લખી અને તમારી પાસે રાખવાનો છે. બરાબર? આ તમને એક વર્ક સોંપ્યું છે, જયાનો સ્પેલિંગ જે છે એ. ત્યાર પછી રાજ. હવે રાજમાં છેલ્લો અક્ષર જ, એમાં કંઈ લખેલું નથી, એટલે કે કોઈ કાનો માત્ર નથી, એટલે જ નો જે થાય એટલે આપણે જે જ લખશું, પાછળ એ લખશું નહીં. ત્યાર પછી જયદીપ. જયદીપમાં પણ જયનું અંગ્રેજી આપેલું છે જે એ વાય. ત્યાર પછી દીપ, તો દીપ દીર્ઘાવાળું છે એટલે ડબલ ઈ આવશે, જયદીપ. ત્યાર પછી મેહુલ આપણે આગળ એકવાર આવી ચૂક્યું છે. ત્યાર પછી રાજન. તો રાજનમાં પણ છેલ્લા અક્ષરમાં એન એમ નામ આવશે. ત્યાર પછી જયમાં પણ એમ નામ આવશે, અને મનોજમાં પણ સિમ્પલ છે કે નો એમ નું એમ એ, નો નું એન ઓ, અને જનું જે. જ એમ નામ છે, કોઈ કાના માત્ર નથી એટલે પાછળ કંઈ આવશે નહીં. હવે આમાં હું તમને બે નામ સમજાવું, જયદીપ અને રાજન. જો જયદીપ અને રાજનમાં, જયદીપ નામમાં ય, જય, દીપ આખું નામ છે. મેં તમને પહેલા કીધું કે છેલ્લા અક્ષરમાં કાના માત્ર ન હોય તો જે મૂળ અક્ષર છે એનું જ અંગ્રેજી કરવું, એ લખવો નહીં. પણ અહીંયા તો ય તો વચ્ચે આપેલું છે, તો એમાં શા માટે એ લખેલો નથી? એનું કારણ છે કે અહીંયા જયદીપ તમે બોલશો, પછી રાજન બોલશો, તો રાજનમાં પણ જ વચ્ચે છે, તો અહીંયા એ છે, અહીંયા નથી. એનું કારણ છે જે મેં તમને સમજાવ્યું પહેલા, ઉચ્ચારણની વાત. જેમાં પાછળ અ બોલાય, જે અક્ષર લંબાય એમાં એ લખાય છે. જે અક્ષર ટૂંકમાં ફિનિશ થઈ જાય એમાં એ લખાતો નથી. જેમ કે જયદીપ બોલો એટલે ય ફટાફટ બોલાઈ જાય છે, ય લંબાતો નથી. એટલા માટે વાયની પાછળ એ નથી, યનો વાય થાય એટલે એ નથી. જ્યારે રાજન બોલો ત્યારે જ વધારે લંબાય છે, એટલે કે જ ની ઉપર વધારે ભાર આવે છે. તમે જ્યારે રાજન બોલો ત્યારે જ ની ઉપર વધારે ભાર આવે. તમે જ્યારે જયદીપ બોલો ત્યારે દી ની ઉપર વધારે ભાર આવે. સમજાય? એટલા માટે અહીંયા એ છે અને એટલા માટે ઉપર એ નથી. જેટલા શબ્દો અહીંયા આપેલા છે એ શબ્દો તમારે તમારી નોટબુકમાં લખી નાખવાના છે અને જાતે એકવાર અંગ્રેજી કરજો.
ચાલો શીખીએ થોડાક હજી 4 એક્ઝામ્પલ છે. કુલદીપ. કુ રસવાઈ કે દીર્ઘાઈ? વિચારો, ડાબી બાજુ કે જમણી બાજુ? જમણી બાજુ, તો રસવાઈ થાય. બરાબર, એટલે ડાબી બાજુ છે તો રસવાઈ થાય. કુલદીપ. દી જમણી બાજુ તો દીર્ઘાઈ. બરાબર. ત્યાર પછી મુકેશમાં મુ જમણી બાજુ કે ડાબી બાજુ? ડાબી બાજુ, તો રસવાઈ. મુકેશ, છેલ્લો અક્ષર સ છે, SH એ થાય, પણ કાના માત્ર નથી એટલે ખાલી SH જ લખશું. કેતનમાં સિમ્પલ છે, KETAN. હવે તમે કેતન બોલો ત્યારે તો પણ આખો બોલાય છે, તની ઉપર ભાર મુકાય છે, કેતન. એટલા માટે ટી પછી એ લખેલો છે. રાજુ, રસવાવાળું દીર્ઘાવાળું? રસવાવાળું, એટલા માટે JU છે. હવે રાજુમાં જો દીર્ઘાવાળું હોત તો RAJOO. બરાબર ને? આ રીતે અંગ્રેજી થાત. હવે અહીંયા લખેલું છે કે ઉપરના ઉદાહરણ તમારે તમારી તમારી બુકમાં લખવા હોય તો તમે લખી શકો છો. એટલા માટે કે તમે તમારી જાતે પ્રેક્ટિસ કરી શકો. આપણે સ્ટાર્ટ કર્યું હતું અહીંયાથી. કક્કો અને બારાક્ષવાળી ખાસ તમારે યાદ રાખવાના છે. જમણી બાજુ દીર્ઘાવાળું, ડાબી બાજુ રસવાવાળું. ત્યાર પછી આપણે એક્ઝામ્પલ જોયા. તમને 5 નામ આપેલા હતા, એ તમારે કરવાના છે. એક્ઝામ્પલ તમારે એકવાર લખવાના છે. બરાબર. સાથે સાથે આ વાત પણ યાદ રાખજો કે બોલતી વખતે આપણે જે ઉચ્ચારણ કરીએ છીએ અંગ્રેજી પણ એ મુજબ જ થાય છે. તમને એક્ઝામ્પલમાં જયદીપ, કેતન અને રાજન, આ 3 એક્ઝામ્પલ તમારી સામે છે. કેતનમાં ત વધારે ભારપૂર્વક બોલાય છે. જયદીપમાં ય ભારપૂર્વક બોલાતો નથી, એટલા માટે ય પછી એ નથી આવતો. જયદીપ બોલો એટલે. રાજનમાં પણ જ ઉપર વધારે ભાર આવે છે, લંબાઈ છે, એટલા માટે એ આવે છે. આ શાંતિથી બોલજો, 5-6 વખત બોલશો એટલે તમને સમજાશે, એમને નહીં સમજાય. બરાબર. 2-3 વખત બોલવાની ટ્રાય કરવી. કેતન, કેતન એટલે ત ઉપર ભાર લાગશે. રાજન બોલવું, રાજન, રાજન એટલે જ ઉપર ભાર હોય એવું લાગશે તમને. ત્યાર પછી જયદીપ બોલવું, એમાં ય ઉપર ભાર નહીં હોય, એટલા માટે ત્યાં એ નથી. એટલા માટે અહીંયા કેતનમાં, રાજનમાં એ આપેલો છે. ચાલો આપણે આગળ વધીએ. હવે અહીંયા થોડાક અંગ્રેજી નામ આપેલા છે, એ તમારે જાતે આનું ગુજરાતી કરવાનું છે. હું વાંચી નહીં દઉં તો ગુજરાતી થઈ જાય ને. જો હું વાંચી નાખું તો ગુજરાતી થઈ જાય. અંગ્રેજી નામ, અહીંયા જે અંગ્રેજી નામ છે એનું ગુજરાતી તમારે કરવાનું છે. ત્યાર પછી અહીંયા થોડાક ગુજરાતી નામ આપેલા છે, એનું અંગ્રેજી તમારે કરવાનું છે. તમારા માટે વર્ક શું છે તો કે એક આ અને એક આ. ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી. અને અગાઉ જે એક્ઝામ્પલ હતા એ તમારે પણ જાતે જ કરવાના છે. બરાબર. નીચે થોડીક સૂચના આપેલી છે, એ તમે વાંચી લેજો. હું નથી વાંચતો, પણ સૂચના ખાસ વાંચી અને જો જરૂર જણાય તો જ ઉપયોગ કરવો, ઈચ્છા હોય તો જ. બરાબર. તો આપણે આજે જે વસ્તુ શીખા ખાસ યાદ રાખજો. મનમાં એવું ના રાખતા કે હું તો 8મા ધોરણમાં છું, 9મા ધોરણમાં છું, મારે આ બધું શીખવાની શું જરૂર? બરાબર. ન આવડતું હોય તો ગમે ત્યારે શીખવું પડે, એના કરતાં અત્યારે શીખી લેવું વધુ સારું. બરાબર. હવે આપણે આના પછીના ભાગમાં, આ ભાગ 1 હતો, આના પછીના ભાગમાં જોડિયા શબ્દ શીખશું. આમાં આપણે
સાદા નામ, હસ્વાઈ દીર્ઘાઈ એવા નામ જ શીખા. અને પછીના ભાગમાં આપણે અઘરા શબ્દો, મોટા નામ, શહેરોના નામ, નદીઓના નામ, આ બધા નામ વિશે અભ્યાસ કરશું. થેન્ક યુ.